કે આપણે આપણા શહેરનો વિકાસ કઈ રીતે કરવો. પંકજભાઈ ખૂબ એક્ટિવ વ્યક્તિ છે, છેલ્લા 6 ટર્મથી ધારાસભ્ય છે, એટલે નડિયાદ વિસ્તારને એમણે ખૂબ સારી રીતે એ વિકાસના માધ્યમથી પકડી રાખ્યો છે. આજે વિકાસની રાજનીતિની ભેટ માન્ય પ્રધાનમંત્રી આપણને આપી છે, ત્યારે અહીંયા જેટલા પણ લોકો છે એને મારે કહેવું છે કે આજથી 25 વર્ષ પહેલાનું ગુજરાત જુઓ. 1 મિનિટ માટે પણ આંખ બંધ કરીને પરિકલ્પના કરો કે આજથી 25 વર્ષ પહેલા ગુજરાત કેવું હતું. આપણે સાબરમતી નદી જોઈ છે. આમાં કેટલાય લોકો એવા છે પંકજભાઈ, સંજયભાઈ, જ્યારે નાના હતા ને ત્યારે આ સાબરમતીની આ રિવરફ્રન્ટની અંદર એ સર્કસ થતા હતા. હવે એને રમેશભાઈ એ બધા પેલા ક્રિકેટ રમવા જતા સર્કસ જોયેલા છે. અને એકદમ સૂકી પટ નાખીને માત્ર રેતી, ટોટલ નદી આખી ડ્રાય, ચારે બાજુ નકરા ઝૂંપડપટ્ટી. અને ત્યારે કોઈએ કલ્પના નથી કરી કે આ સાબરમતીની અંદર એ 12 માસ પાણી રહે, બંને બાજુ ગાર્ડન્સ હોય, બાળકોને રમવા માટેના રમતગમતના સાધનો હોય. આવી કલ્પના કોઈએ કરી નથી. અને કદાચ જે લોકોએ એ સાબરમતી રિવરફ્રન્ટ ના જોયો હોય તો આ મારા નડિયાદના કાર્યકર્તાને કહું છું, અને આપણું બધાનો હક છે આપણા ધારાસભ્ય પર કે આ 52 સીટ આવે એટલે ધારાસભ્ય કહું છું નડિયાદ તમને રિવરફ્રન્ટ જોવા માટે લઈ આવે. કેટલા લોકોએ નથી જોયો રિવરફ્રન્ટ? રિવરફ્રન્ટ કેટલા લોકોએ નથી જોયો? બધા જોયો છે? પંકજભાઈ ખર્ચો ઓછો એટલો, પંકજભાઈ ખર્ચો ઓછો, બધાએ જોયો છે. પંકજભાઈ, આ સાબરમતી રિવરફ્રન્ટ એ આખા ભારતનો એ લાંબામાં લાંબો રિવરફ્રન્ટ છે મિત્રો. કદાચ એશિયન રિજનમાં ખૂબ લાંબો રિવરફ્રન્ટ એ આપણે રાજ્ય સરકારે